नमस्ते, मेरा नाम प्रिया है। हाय गाइस, वेलकम बैक टू माय चैनल। लाइक करो, शेयर करो, સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરો। આજે મેં સવારે બ્લોગ ચાલુ કર્યો છે, હજી હું ઉઠી છું અને અત્યારે વાગ્યા છે 9:30। હવે અત્યારે હું રેડી થઈશ અને જઈશ મારા ફિયાના ઘરે, કેમ કે મારા બેનનો બર્થડે છે આજે, તો આજે હું ત્યાં જવાની છું। રેડી થઈને મળું તમને। કેટલી વેલી આવી તું, કેટલી વેલી આવી। ટ્રાફિક કેટલી હતી આને પક્કી। હેપી બર્થડે। ખાલી પેલા ટાઈમ જોઈ લે। 11:30 વાગે, 11:30 વાગે તે કીધું હમણાં 1:30 વાગ્યો। ના ચૂકી રે, અને બધી ઈચ્છા તારી પૂરી। જિંદગીમાં જી જોતું હોય મળે, આગળ વધ, મોટી ડોક્ટર બન અને અમારી મદદ કર, એવા આશીર્વાદ તને હંમેશા માટે। ઘરેથી નીકળી ગયા અને મેં કૃપાને 2 કેફે સજેસ્ટ કર્યા છે, તો આ પેલું કેફે છે, જોવા જઈએ છે પસંદ આવે કે નહીં એમ। કૃપાના બર્થડે માટે અમે કેફેમાં આવી ગયા છે। હવે જોશું કેફે ગમે છે કે નહીં, નકર શું કરશું, રિટર્ન બીજું ગોતી લીધેલું જ છે, પણ આ જોઈ આવીએ। આ પેલા કેફેમાં અમે પહોંચી ગયા હતા, તો એ કેફે અમે જોયું, પણ એ કેફે એટલું બધું પસંદ ના આવ્યું, કેમ કે લાઇટિંગ પણ એટલી બધી નહોતી ત્યાં, એટલે ફોટા બી સારા ના આવે કૃપાના બર્થડેના, એટલે અમે ત્યારબાદ બીજા કેફે નીકળી ગયા જોવા। અને ત્યારબાદ બીજા કેફે અમે પહોંચી ગયા, 10 જ મિનિટના ડિસ્ટન્સમાં હતું। અને આ કેફેની રીલ મેં કૃપાને મોકલી હતી। અહીંયા કૃપા, થેન્ક યુ। જો આ કેફે હે ને, મેં કૃપાને બતાવ્યું કે અહીંયા આપણે જાવું છે, અને ઓલા કેફે ગયા અહીંયા શું થયું હતું આપણે, બહુ ગંદુ લાઇટિંગ, ત્યાંની લાઇટિંગ જ નથી કે ફોટા સરસ આવે એવી, કેમ? યસ। હવે અમે નવા કેફેમાં જઈ રહ્યા છીએ। પહોંચી ગયા। આ કેફે એટલું સરસનું પણ હતું અને સાથે સાથે મોટું પણ હતું, અને આ બહાર ઓપનમાં ટેબલ લગાવેલા હતા, જેને બહાર બેસવું હોય તેના માટે બહાર પણ હતું, અને ગરમી ના થાય માટે ત્યાં કુલર પણ રાખેલા હતા। અને બહાર એટલું સરસનું ગ્રીનરી હતું, એટલું સરસનું વાઇબ મળતું હતું, અને થેન્ક ગોડ મારું સજેશન કૃપાને સારું લાગ્યું અને એને આ કેફે પસંદ આવ્યું। અને આ અંદર તરફ જઈએ છીએ અમે, જેને બહાર ના બેસવું હોય તેના માટે અંદર પણ હતું, અંદર પણ ટેબલ લગાવેલા હતા। અને આ કેફેમાં જમવાનું એટલું સરસનું હતું, અને સ્ટાફ પણ એટલો સરસ રીતના આન્સર આપે, અને એટલો સારો સ્ટાફ પણ હતો અહીંયાનો, અને અમને આ કેફે પસંદ આવ્યું। બેસ કૃપા, થેન્ક યુ। અમે બંને જ્યારે પણ મળીએ, અમારી મસ્તી અને વાતો એ ચાલુ થઈ જાય, એટલે પૂરું જ ના થાય, ટાઈમ ઘટે પણ વાતો પૂરી ના થાય। અમે એકબીજાના ઘરે નાઇટ સ્ટે ઘણી વખત કરીએ ને, તો 4 વાગે, પણ મારી વાત પૂરી ના થાય। હું ને કૃપાલી ક્યાં આવ્યા, ઇક્વેરિયા એટ ધ રૂફ। જો પેલા આપણે પેલા ગયા હતા કેફે નામ શું હતું, કેવુંમાં ગયા ને, મેં ને કાલે જ વિડીયો મોકલી દીધો હતો અહીંયાનો, કે આ બેસ્ટ જગ્યા છે, ફોટા સરસ આવશે, તો પણ અમે જોવા ગયા। અહીંયા જેવા ગયા ને એટલે પૂછ્યું કે કેમ મેડમ, એટલે મેં કીધું મારી ફ્રેન્ડ આવે છે ને, હજી પહોંચ્યા નથી, બહાર ઊભા રહેવી, હમણાં આવે એટલે આવશું એમ કહીને પછી નીચે ઉતરી ગયા અમે। અને અહીંયા અમે એવા કેફે કેવું છે કૃપા, બહુ જ મસ્ત, કેટલા ફોટા પાડ્યા। મેં એ કેફેના વિડીયા જોયેલા હતા ને, એટલે મેં આને મોકલા કે બર્થડે માટે આ બહુ બેસ્ટ કેફે છે,
બહુ જ સરસના ફોટા એવા. કૃપા તને ફોટા ગઈમાં? બહુ જ ગઈમાં. બહુ જ સરસના ફોટા આવ્યા. અને અત્યારે અમે જમવાનું ઓર્ડર કર્યું છે અને બહુ વાર લાગે છે. વારે લાગે છે અને ખીચા હોતન પૂરા થઈ ગયા, ખાલી થઈ ગયા. હવે જો ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય ને તો અમારી પાસે નથી પેટ્રોલ ના પુરાવી, કેમ કે અહીંયા બધું ફોટા પાડ્યા એને લઈ લીધા. એટલે આજે અમે કેફેમાં આવ્યા છે અને આજે મારી નાની બેન કૃપાનો હેપી બર્થડે છે. એટલે મને સવારે એમ થયું કે હું આજે વ્લોગ ચાલુ કરીશ, ફૂલ ડે વ્લોગિંગ. અને આ અત્યારે નહીં પણ 3 મહિના 4 મહિના વરસ 2 વરસ પછી જ્યારે પણ અમે આ મેમરીઝ જોશું ને ત્યારે બહુ જ હરખ થશે આ વસ્તુ કે એના બર્થડે. અને મને એની 11:30 વાગે મેં એને ફોન કર્યા ને એટલે એને મને એમ કીધું હમણાં આવું. એ આવું એનો 1 થી 1.5 વાગ્યો. ત્યાં સુધી મેં વેટ જ જોઈ. મેં તમને વિડીયોમાં બતાવ્યું છે ટાઈમ કે કેટલા વાગે આવી, એટલે સમજી લેજો કોણ ગાપા જીકે છે આમાં. અને આજે કૃપાનો બર્થડે છે. હવે કૃપા અમદાવાદથી અહીંયા આવતી રહી છે એટલે અમે તો મેળા જ રાખ્યું હવે તો. અને આ વર્ષે અમે એનો બર્થડે સાથે બંને સેલિબ્રેટ કરીએ છીએ. અને હું ઈચ્છું છું કે કૃપાના બધા સપના પૂરા થાય, જિંદગીમાં એટલી આગળ વધે. એ આગળ વધશે ને તો મને એમ જ છે કે હું જ આગળ વધી છું. કેમ કે એ ભગવાને મને સગી બેન નથી દીધી, પણ સગી બેનથી વિશેષ જીવ હોય ને તો મારા માટે કૃપા છે. અને મને કૃપાથી એટલો લગાવ છે ને, એટલો મને બહુ અમુક જ માણસથી મને એટલો લગાવ થાય જે માણસ મને બહુ ગમે. હું બધા ઓછું બોલું, મને બધા એમ તરત જ મળી ન શકું કોઈ હારે, પણ કૃપા મને બહુ ગમે. મારા સારા ટાઈમમાં કૃપા હોય ન હોય, પણ જ્યારે મને એવું ફીલ થયું ને હું એકલી છું, હવે મને અત્યારે કંઈ મગજ કામ નથી કરતું, કૃપા અમદાવાદથી મારા પાસે આવવું હોય તો પણ એક વખત નથી વિચારતી એનું ભણવાનું કાંઈ પણ. ગામડે આવવા માટે પણ તૈયાર છે. જો હું અહીંયાથી ગામડે હોય ને તો એ મારા માટે ત્યાં આવવા પણ તૈયાર છે. એનો ટાઈમ વખત નથી વિચારતી અને તરત જ મારા પાસે આવે કે મને સારું ફીલ નથી થતું, જ્યાંને સારું નથી. મેસેજ ઉપરથી પણ એટલી પાકી દોસ્તી અને એટલી કનેક્ટેડ દોસ્તી છે. અને કૃપા હંમેશા ખુશ રહે એવા મારા આશીર્વાદ. અને મેં આજે કૃપા પહેલી વખત પગે હોતન લઈ ગઈ એટલે આજે તો મને આમ બહુ મોટી છું આમ એવું ફિલિંગ આવ્યું મને. થેન્ક યુ બધા માટે હંમેશા થેન્ક યુ. અને હંમેશા ભગવાન કરે દોસ્તી હજી આગળ વધે અમારી. આમ જ રહે અમારી દોસ્તી અને આગળ વધતી રહે. અમે આમ જ સાથે રહીએ હંમેશા. ચાલુ કૃપાનો બર્થડે હતો ને તો મેં આ સોંગ વગાડ્યું, હેપી બર્થડે ટુ યુ. કેફેમાં થેન્ક યુ. વેલકમ. હેપી બર્થડે ટુ યુ. ફોટો હેલો, આજે અમે કેફેમાં આવ્યા અને કેફેમાં આવી ને અમે ફાર્મ ફ્રેશ પીઝા એન્ડ કેક શેક ખાધું છે. તો આજે ભૂરીએ ટ્રાય કર્યું છે. ભૂરી કેવું લાગ્યું તને? સરસ હતું. શેક બહુ જ સરસ હતું. ભાઈઓ ને સરસ હતું. થેન્ક યુ. વેલકમ.
હવે અમે ઘરે જઈએ છીએ, ઘરે જઈને મળીએ આપણે. કૃપા અત્યારે બર્થડે હોય તો પણ એટલું કામ તો કરવું જ પડે ને મોટી બેનનું. આના પછીની ક્લિપ હવે બીજા વ્લોગમાં આવશે.